રાપર નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા સભાખંડ ખાતે મળી હતી, જેમાં વર્ષ 2024-25નું રિવાઇઝ તેમજ વર્ષ 2025-26ના બજેટ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉનાળાની શરૂઆત જ શહેરના અયોધ્યાપુરી, ગેલીવાડી, આથમના નાકા, પાવર હાઉસ, મેન બજાર, જલારામ પાર્ક, તિરુપતિનગર સહિતના વિસ્તારોમાંથી 200થી વધુ મહિલાઓએ પાણી મુદ્દે સામાન્ય સભામાં આવી પહોંચી હતી અને પાણી મુદ્દે ઘેરાવ કરવામાં આવતો થોડો સમય માટે વાતાવરણમાં ગરમાગરમી સર્જાઈ હતી, તો સત્તાધીશો આ મુદ્દે કાંઈ બોલવા માટે તૈયાર થયા ન હતા. સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓની રચના કરવા, વર્ષ 2025-26 માટે જુદા જુદા માલ સામાનના વાર્ષિક ભાવો, ફિક્સ કર્મચારીઓના પગાર વધારવા, જુદી જુદી શાખાઓ, વિભાગો તરફથી આવેલ રજૂઆત પર ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. શહેરમાં રખડતા ઢોરો, કચરા પેટીનો અભાવ, સફાઈનો અભાવ, પાણીના પ્રશ્નો, અપૂરતા સફાઈ કામદારો, ગટર લાઇનમાં સફાઈ કરવા માટે ગુમાસ્તા ધારો, આરોગ્ય અને ભેળસેળ ચકાસણી, ખુલ્લેઆમ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, રખડતા ઢોરો તેમજ ચારો વેચાણ કરતા વેપારીઓને શાળા, મંદિર તથા જાહેર સ્થળોએથી દૂર રાખવા રજૂઆત કરાઈ હતી. બંધ રોડ લાઇટ ચાલુ કરવા, નવા પેવર બ્લોક રોડ બનાવવા, તમામ વોર્ડમાં સફાઈ અને કચરા પેટી તેમજ કચરા ગાડી મૂકવા સહિતના મુદ્દાઓની માંગણી ભાજપના જ સદસ્યોએ કરી હતી, જે અંગે સત્તાધીશો યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. ફાયર સ્ટેશનનો બિન ઉપયોગ તેમજ ફાયર સ્ટેશનમાં સુવિધા પૂરી કરવા, પીવાના પાણી માટે લોકલ સ્ત્રોત ન હોય, પીવાનું પાણી 3 દિવસ સુધી મળતું નથી, લોકલ બોર ચાલુ કરવા માટે તેમજ સામખિયાળીથી પૂરતા પ્રમાણમાં પાણી મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના સદસ્યોએ વોર્ડ નંબર 5ના ઉમેદવાર રાજુભાઈ ચૌધરીની વિપક્ષના નેતા તરીકે વરણી કરી હતી. તેમણે રાપરના પાણી, લાઇટ, ગટર લાઇન, સફાઈ, રોડ સહિતના વિવિધ પ્રકારના વણઉકેલાયેલા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં મહિલા સદસ્યોના પતિદેવો સામાન્ય સભામાં ઉપસ્થિત રહેતા આશ્ચર્ય થયું હતું. જેટલી મહિલા સદસ્યો એટલા એમના પતિદેવો હાજર રહ્યા હતા. પતિદેવોને નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા સામાન્ય સભામાં હાજર ન રહેવા માટે કોઈ સૂચના ન આપતા હોબાળો મચ્યો હતો. સદસ્યોના બદલે મહિલા સદસ્યોના પતિદેવો રજૂઆત કરતા જોવા મળ્યા હતા.